સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે ખનન કરતા 3 ડમ્પરને પોલીસે ઝડપી લીધા। 3 ડમ્પર સહિત 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જિલ્લા કલેક્ટરની સૂચનાથી પોલીસે ખનીજ ચોરો સામે કાર્યવાહી કરી। રાજદીપ જલુ, રામભાઈ સોલંકી, કરશન સોલંકીના ડમ્પર જપ્ત કરીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 3 ડમ્પર સહિત 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ કાર્યવાહી હજી પણ યથાવત રહેશે। ગીર સોમનાથમાં ખનીજ ચોરી સતત થઈ રહી છે। બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ગેરકાયદે ખનન કરતા 3 ડમ્પર જપ્ત કરીને 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે ખનન કરતા 3 ડમ્પરને પોલીસે ઝડપી લીધા। 3 ડમ્પર સહિત 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જિલ્લા કલેક્ટરની સૂચનાથી પોલીસે ખનીજ ચોરો સામે કાર્યવાહી કરી। રાજદીપ જલુ, રામભાઈ સોલંકી, કરશન સોલંકીના ડમ્પર જપ્ત કરીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।